નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ટેટીની અંદર આવી ગયા. ટેટીની અંદર તમને જો આ રીતના અમુક પાન પીરા પડવાનો પ્રશ્ન દેખાતો હોય છે ને, જે તમે જોતા હશો. તો સફેદ સારોડી વગરના જે પીરા પડતા હોય એની અંદર તમે બાયરનું લુના અથવા તો બીએસએફનું મેરિયોન પ્લસની અંદર એક્રોબેટ કમ્પ્લેટ અથવા તો બાયરનું એલિયટ પ્લસ એક્રોબેટ કમ્પ્લેટ તમે નાખીને છંટકાવ કરશો તો એની અંદર રિઝલ્ટ તમને સારું એવું જોવા મળશે. બાકીને તમને ઉપરથી તમને જે ટેટી સારી દેખાતી હોય તમે નીચે તમે જોઈ શકો. નીચે આની અંદર સફેદ સારોડીના પ્રશ્ન વધારે છે. પાવડરી મિલિયો વધારે પૂરતી પવન વાકે જો આ તમે આમ કહેશો એટલે ખરશે. આ તમારા બીજા પાંદ ઉપર જાય એટલે તમારે ત્યાં હોય પાવડર મિલિયો આવવાનો પ્રશ્ન રહે. એટલે તમે કોન્ટેક્ટ પ્લસ સિસ્ટમેટિક ફંગીસાઇડ સાથે શકો. જો આ તમે અત્યારે પાવડર મિલિયો તમે જોઈ શકો ડાયરેક્ટથી સુધી ફેલાઈ ગયેલ છે. એટલે આવા પ્રશ્નની અંદર તમે કોન્ટેક્ટ ફંગીસાઇડ પ્લસની અંદર સિસ્ટમેટિક ફંગીસાઇડ જેવા કે M45 છે એની સાથે તમે કોન્ટાફ લઈ શકો, અથવા તો તમે ઇન્ડેક્સ પાવડરની સાથે તમે M45 તમે લઈ શકો એવા, અથવા તો એઝોક્સિસ્ટ્રોબિન ટેબુકોનાઝોલની સાથે તમે M45 લઈ શકો. એટલે આવા રાઉન્ડ મારીને તમે અંદર સારું એવું નિયંત્રણ કરી શકો. બાકીનો તમે ટેટીનો ફાલ તમે જોઈ શકો. ટેટીનો ફાલ સારો છે. એક જ પ્રશ્ન છે કે જે પાવડરી મિલ્યો છે આમ ડાળખી સુધી ઉગ્યો છે. હવે આવી પરિસ્થિતિની અંદર તમારે રાઉન્ડ મારવા ટાણે જ્યાં જ્યાં આ પ્રશ્ન હોય ત્યાં ઘાટો સ્પ્રે મારી અને ડાળખી સુધી સ્પ્રે જવો જરૂરી છે. બાકીને રિઝલ્ટ મળતા નથી. એટલે એ ખાસ ધ્યાન રાખે અને આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. જય હિન્દ, જય ભારત.